નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના આમસોટા ગામમાં 32 કરોડના ખર્ચે તૈયાર થયેલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની તકતીનું વર્ચ્યુઅલ અનાવરણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. ભારત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા છોટાઉદેપુર જિલ્લા ક્વાંટ તાલુકાના આમસોટા ગામ ખાતે 32 કરોડના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની તકતીનું ઝારખંડ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદસ્તે વર્ચ્યુઅલ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી જશુભાઈ રાઠવાએ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની વિસ્તારથી ચર્ચા કરતા જણાવ્યું હતું કે મધ્યપ્રદેશની સરહદ પર આવેલા આમસોટા ગામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ બનવાથી સ્થાનિક તથા આસપાસના ગામના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળશે. ડિજિટલ ક્લાસરૂમ, છોકરા અને છોકરીઓના રહેવા માટે હોસ્ટેલ, આમ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું કેમ્પસ મળશે. શ્રી કુમાર અને કન્યા રહેલી આંતરિક શક્તિનો વિકાસ કરી ઉત્તમ ભવિષ્ય નિર્માણમાં મદદરૂપ થશે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ઝારખંડની જીવન પ્રસારણ મહાનુભાવો અને ગ્રામ્યજનોએ નિહાળ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સાંસદ શ્રી જશુભાઈ રાઠવા દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અનિલભાઈ ધામેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા, પ્રાંત અધિકારી શ્રી વિમલભાઈ બારોટ, ક્વાંટ મામલતદાર શ્રી અમિતભાઈ ચૌધરી, ક્વાંટ તાલુકા વિકાસ અધિકારી શ્રી, સરપંચ શ્રી તથા ગામના વરિષ્ઠ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સંજય ડબકર, એનએન ન્યૂઝ ક્વાંટ. દર્શક મિત્રો, એનએન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.